આ રસ્તો પીગળવાનું તો પહેલાં 4-5 દિવસથી જ ચાલુ થઈ ગયું હતું, પણ આજે વધારે ગરમી પડવાને કારણે આખો ઓધવરામ પાસે ને અમારી ઓફિસની નીચે ને ઉપર જતા સુધીમાં એટલો બધો ડામર આ પીગળ્યો, જેના લીધે જો સ્કૂટરવાળા બી કોઈ જો સ્પીડમાં આવતા હોય તો પડી જવાના ચાન્સીસ પૂરા અને અકસ્માતનો ભય થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. કારણ કે રોડ એટલો વધારે પડતો ડામર પીગળી ગયો ને, જેના લીધે સ્કૂટરવાળા તો કોઈ સ્પીડમાં આવતા હોય તો પડી જ જવાનો સંભાવના છે. અને આ રોડ ત્યારે પણ અમે કીધું કે ભાઈ તમે ખોદીને બનાવો, કોન્ક્રીટ બનાવતા કે એ લોકો કીધું કોન્ક્રીટ બનાવી આપીએ, તમે કીધું ડામર બનાવો, કારણ કે કોન્ક્રીટમાં ટાઈમ એટલો બધો જાય. અમારે તો ડેઈલી ગાળે કેટલી બધી આવે, પછી એ લોકોએ આ ડામર ખોદીને તો બનાવ્યો, પણ એટલું બધું કંઈ અંદર ભલીવાર લાગતી નથી. કઈ રીતની ફરિયાદો મળી અને નગરપાલિકાએ ત્વરિત કામગીરી કઈ રીતની હાથ કરી? પહેલાં રોડ બન્યો પછી તાત્કાલિક એ લોકોએ દસ્ત નાખી જ નહીં. 15-20 દિવસ થયા પછી એ લોકોને દસ્ત નાખવાનું મન થયું. દસ્ત નાખ્યો એટલે ભાઈ બધી લોકોની દુકાનમાં ધૂળ ઉડવા માંડી, એટલે પાછા દસ્ત સાફ કરવા આવ્યો. બધી દસ્ત કાઢી ગયા પાછા, ને એ દુકાનમાં ઉડે, દુકાનમાં બારદાન પર ઉડે, અંદર જંતુ પડે. એવા અનાજ બજારમાં આપણે વેચીએ તો અમારે તો ફૂડવાળા બી અમારા પર ચડી જાય, એટલે એ વધારે લોચો પડે. હવે આવો તો રોડ એ લોકો પહેલેથી જોવું જોઈએ, પણ કોઈ કામ જ્યારે થતું હતું ત્યારે કોઈ જોવા આવવાનું કોઈ ધ્યાન નથી રાખ્યું, નથી કોઈ એન્જિનિયર આવતું કે નથી કોઈ કાઉન્સિલર આવતું, કોઈ જોતા નથી. બસ આ રસ્તો બન્યો બસ એટલું જ મગજમાં લઈને ચાલે. કોની બેદરકારી લાગે છે? નગરપાલિકાએ જોવું જોઈએ ને, ધ્યાન રાખવું જોઈએ. ટેક્સના આટલા પૈસા, ટેક્સના તો હવે બધા જ વેરા, શિક્ષણ વેરો, આ ડ્રેનેજ વેરો તો બધા દુનિયાભરના હાઉસ ટેક્સમાં લાગે. જે બધા ચૂકવે છે ને, નહીં ચૂકવવાવાળાને તો ભાઈ એ લોકો સીલ મારી દેવાના. તો બધા જબરદસ્તી ચૂકવે જ છે, ને બધા જાતના ટેક્સ આપવા છતાં બી દુઃખી જ છે આપણે.